મિત્રો ખાસ કહેવાનું કે તારીખ 3 જાન્યુઆરી અને 4 જાન્યુઆરી પોરબંદરની અંદર ટ્રાયથલોનની ઇવેન્ટ અને સ્વિમાથોનની ઇવેન્ટ છે. 3 જાન્યુઆરીએ સવારના ભાગમાં ટ્રાયથલોન હશે, જેની અંદર સ્પ્રિન્ટ ટ્રાયથલોન, સ્ટાન્ડર્ડ ટ્રાયથલોન અને ટ્રાયથલોન 113 આ 3 ઇવેન્ટ હશે. અને બપોરે 1 વાગ્યાથી સ્વિમાથોનની 1 કિલોમીટરની ઇવેન્ટ હશે. તો એની અંદર ખૂબ મતલબ ટ્રાયથલોનની અંદર લગભગ 100 કરતા વધારે પાર્ટિસિપન્ટે ભાગ લીધો છે. ત્યારે સ્વિમાથોન જે આપણી 25 વર્ષથી ચાલે છે એમાં 1400 થી વધારે લગભગ હજી રજીસ્ટ્રેશન ચાલુ છે, એટલે લગભગ 1500 પાર્ટિસિપન્ટે ભાગ લીધેલો છે. અને સૌથી વધારે ઉત્સાહ 1 કિલોમીટરની અંદર છે, જે તરવૈયાઓ આવવાના છે એની અંદર લગભગ 900 જેવા પાર્ટિસિપન્ટ છે. અને અમુક અદ્ભુત પાર્ટિસિપેશન આમાં છે કે બીજે દિવસે જે ઇવેન્ટ છે એમાં 2 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 15 કિલોમીટર છે. તો 15 કિલોમીટરની અંદર 11 વર્ષનો છોકરો 15 કિલોમીટર તરવાનો છે. એમના વાલીઓ અને એમના કોચે સર્ટિફાઈ કરેલા છે કે આ સક્ષમ છે તરવા માટે, અને એના માટે આપણે એમને પરમિટ કરેલા છે. તો આવું અદ્ભુત સાહસ પોરબંદરમાં જોવા મળશે. તો આપ સૌને વિનંતી કે સૌ આ ઇવેન્ટ જોવા માટે ખાસ ચોપાટી ઉપર તારીખ 3 અને 4 પધારો. સવારના 6:30 વાગ્યાથી ચાલુ થશે રિપોર્ટિંગ ને 7 વાગ્યાથી લગભગ 3:30 વાગ્યા સુધી બે દિવસે ટ્રાયથલોન અને સ્વિમાથોનની ઇવેન્ટ ચાલુ હશે. સૌથી નાની વયનો પાર્ટિસિપન્ટ 6 વર્ષનો છે અને સૌથી વયસ્ક પાર્ટિસિપન્ટ છે એ 83 વર્ષના છે. તો આપણા પોરબંદરના આંગણે આખા ભારત દેશમાંથી 16 રાજ્યોમાંથી બધા પાર્ટિસિપન્ટ આવવાના છે. આપણા માટે ગૌરવની વાત છે.